આજકાલ આપણે ટીવી ન્યૂઝમાં અને આજુબાજુ ઘણા બધા ન્યૂઝપેપરમાં એવું સાંભળ્યું હશે કે હૃદય રોગની અને હૃદયની તકલીફો વધતી જાય છે અને આ બધી તકલીફો આજકાલ યુવાનોમાં ખાસ કરીને જોવા મળે છે. જે હૃદય રોગની તકલીફ છે એના મુખ્ય કારણ છે અનિદ્રા, માનસિક તણાવ, સ્ટ્રેસ, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખોરાકમાં ફેરફાર. નમસ્તે મિત્રો, મારું નામ છે ડૉક્ટર કૃણાલ ગોઢાણીયા અને આજે આપણે હૃદયના સ્વાસ્થ્ય વિશે વાત કરીશું. હૃદયના સ્વાસ્થ્ય સારું રાખવા માટે વધારે પડતો તમારા ખોરાકની અંદર સેચ્યુરેટેડ ફૂડ્સ જેમ કે બટર, ચીઝ, ફાસ્ટ ફૂડ અને ફ્રાઈડ ફૂડની માત્રા ઓછી આપવી અને પ્રોટીનવાળો ખોરાકની માત્રા વધારે રાખવી. જે લોકો નોન વેજીટેરિયન્સ છે એ નોન વેજીટેરિયન્સ લોકો વધારે પડતા જો ફિશ ખાતા હોય તો સી ફૂડનો ઉપયોગ કરી શકે છે. સી ફૂડની અંદર કારણ કે ઓમેગા-3 ફેટી એસિડની માત્રા ઘણી વધારે હોય છે. ઓમેગા-3 ફેટી એસિડ્સના અમુક બેનિફિટમાંથી એક બેનિફિટ એ છે કે તમારું સારું કોલેસ્ટ્રોલ વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. ઓમેગા-3 ફેટી એસિડ્સ જે વધારે માત્રામાં હોય એવી ફિશ જેમ કે ઇન્ડિયન મેકરેલ, પછી પોમ્ફ્રેટ અને કિંગફિશ જેવી ફિશ હોય છે. આ સી ફૂડ્સની અંદર ઓમેગા-3 ફેટી એસિડ્સની સાથે વિટામિન અને મિનરલ્સની માત્રા પણ ઘણી સારી હોય છે. જે લોકો નોનવેજ નથી ખાતા અને વેજીટેરિયન ફૂડ્સ ખાય છે એ લોકો એના ફૂડની અંદર લીલા શાકભાજી વધારી શકે, ફ્રૂટ્સ જેમ કે જામફળ, સફરજન, મોસંબી, સંતરું એડ કરી શકે અને ડેઇલી વોકિંગ અને એક્સરસાઇઝ કરવાથી તમારા હૃદયના પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ શકે.